નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મિત્રો, કહાની સત્ય ઘટના પર આધારિત છે. કહાની સાંભળી તમારું હૈયું ભરાઈ જશે, ગળે ડૂમો બાજી જશે. એકવાર થોડો સમય કાઢી અંત સુધી સાંભળજો. મારા સાસુ તો એકદમ ખડતલ છે. ખડતલ. તેમની પાસે ગમે તેટલું કામ કરાવો, થાકતા જ નથી. આ જૂનવાણી માણસો બહુ સીધા હોય છે. યાર, કાવ્યાએ પોતાની બહેનપણીઓને મોઢું બગાડતા કહ્યું. ના યાર, તારા સાસુ તો બહુ સીધા સાદા છે. અમારા તો બહુ ખતરનાક છે. કાવ્યાની બહેનપણીઓએ જવાબ આપ્યો. યાર, ખતરનાક તો મારા સાસુ પણ થઈ શકતા હતા, જો હું માથાભારે ના બની હોત તો. કાવ્યાએ આવો જવાબ આપ્યો એટલે બધી બહેનપણી હસવા લાગી. કાવ્યાએ સાંજે પોતાના ઘરે ઈટી પાર્ટી રાખેલી હતી. સાસુ પાસે બધું કામ કરાવીને આરામથી બધી બેસીને પાર્ટી એન્જોય કરી રહી હતી અને પોતપોતાની સાસુની ખીલ્લી ઉડાવવામાં લાગેલી હતી. બીજી બાજુ સાસુમાં ભાવનાબેન બધા કામ કરીને થાકીને લોથપોથ થઈ તેમની વાતો સાંભળી રહ્યા હતા અને દુઃખી થઈ રહ્યા હતા. તે કંઈ કરી શકતા નહોતા અને ના વહુની વાતોનો જવાબ આપી શકતા હતા, કેમ કે કાવ્યા ખૂબ જ ખરાબ સ્વભાવની છોકરી હતી. સાસુ એક વાત કહેતા તો ઘરમાં એટલા ઝઘડા કરવા લાગતી કે પડોશી પણ આવી જતા હતા. એટલે ભાવનાબેન નહોતા ઈચ્છતા કે ઘરમાં કોઈ પણ કંકાસ થાય અને આડોશ પાડોશમાં વાતો થાય, એટલે તેઓ ચૂપચાપ સાંભળીને બધું સહન કરી લેતા. કાવ્યા પોતાની બહેનપણીઓ સાથે ખૂબ હસી મજાક કરી રહી હતી. પછી પાર્ટી પૂરી થઈ અને બધી બહેનપણીઓ જતી રહી. કાવ્યાનો આ 8 વર્ષનો દીકરો દેવ પણ ટ્યુશનથી આવી ગયો હતો. ભાવનાબેને દેવને જમાડ્યો અને પછી તેને સુવડાવી પણ દીધો. ત્યાં સુધીમાં ભાવનાબેનનો દીકરો ધવલ પણ નોકરી પરથી ઘરે આવી ગયો હતો. તેણે પણ ભાવનાબેને જમવાનું આપ્યું. કાવ્યા તો પાર્ટીમાં એન્જોય કરીને થાકીને પલંગ પર આડી પડી ગઈ હતી. પછી તેણે પણ ભાવનાબેનને કહીને પલંગ પર જ પોતાનું જમવાનું મંગાવ્યું અને આરામથી ખાવા લાગી. ઘણી વખત આવું જ થતું. કાવ્યા ઘણી વખત સાંજે ઘરે કીટી પાર્ટી રાખતી. સાસુ પાસે બધા કામ કરાવી અને ખૂબ એન્જોય કરતી અને પછી પલંગ પર જ પોતાનું ખાવા પીવાનું પતાવી ભાવનાબેન તેના બધા કામ કરતા. ઘરને પણ સાચવતા, તેમના દીકરાને પણ સંભાળતા, પણ ઘરડો જીવ થાકીને બેહાલ થઈ જતા. ક્યારેક આરામ કરવાનું મન થતું તો વહુ ફરમાન સંભળાવી દેતી કે જો પોતાના ખર્ચા કાઢવો હોય તો ઘર સંભાળવું પડશે. એટલે બસ તેઓ પોતાના ઘરડા શરીરથી જબરજસ્તી કામ લેતા રહેતા. ભાવનાબેનના 2 દીકરા છે. મોટો ધર્મેશ અને નાનો ધવલ. તેમના પતિ મનસુખભાઈનું અવસાન થઈ 20 વર્ષ થઈ ગયા છે. સુરતમાં જ કપડાની તેમની મોટી દુકાન હતી અને ઘણો મોટો ઘર છે. મનસુખભાઈનું અવસાન અચાનક હાર્ટ એટેકના કારણે થયું હતું. પોતાના પતિના અચાનક મૃત્યુથી ભાવનાબેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. પતિ વગરનું તેમનું જીવન અધૂરું હતું. બંને દીકરાનો ભાર હવે એકલા તેમના ખંભા પર હતો. પોતાના પતિની દુકાન વેચીને એમણે બંને દીકરાને ભણાવ્યા, તેમને ઊંચી શિક્ષા અપાવડાવી, જેનાથી મોટા દીકરાની ન્યૂયોર્કમાં નોકરી લાગી અને નાનાની સુરતમાં જ મોટી કંપનીમાં નોકરી લાગી ગઈ. ધર્મેશે પણ પોતાની પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કર્યા અને ધવલે પણ. ધર્મેશની પત્ની મીના સારા સ્વભાવની અને ધવલની પત્ની કાવ્યા ખરાબ સ્વભાવની નીકળી. મીના પોતાની સાસુને ખૂબ જ પ્રેમ કરતી. લગ્નના 1 અઠવાડિયા પછી ધર્મેશ તો નોકરીના કારણે વિદેશ જતો રહ્યો, પણ મીનાએ કહ્યું કે હું મમ્મી સાથે જ રહેવા માંગુ છું, જેનાથી મમ્મી મને અને હું એમને સારી રીતે સમજી જઈશું.
આવી રીતે મીના અને ભાવનાબેન સાથે રહેવા લાગ્યા. બંનેમાં સારી બોન્ડિંગ થઈ ગઈ હતી. મીના પોતાની સાસુનું ખૂબ જ આદર સન્માન કરતી અને તેમની નાની મોટી બધી વસ્તુઓનું ધ્યાન રાખતી, કેમ કે તેણે ઘણી નાની ઉંમરમાં પોતાની માને ખોઈ નાખી હતી. એટલે મા સાથે રહીને તે પોતાની માની ઉણપને પૂરી કરવા માંગતી હતી. મીના ખૂબ જ ચંચળ સ્વભાવની છોકરી હતી. તે ક્યારે પણ કોઈ વૃદ્ધ અથવા તો કોઈ નિસહાયને જોતી તો તેમની મદદ કરવાથી પાછળ હટતી નહીં. બંને સાસુ વહુ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી. પછી એક દિવસ ધવલે પોતાના લગ્નની વાત ઘરમાં કરી અને પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા. જ્યારે કાવ્યા આ ઘરમાં વહુ બનીને આવી અને એણે ભાવનાબેન અને મીના વચ્ચે આટલો પ્રેમ જોયો તો મનમાં ખૂબ જ બળવા લાગી. તેની આંખોમાં બંને સાસુ વહુનો આટલો પ્રેમ ખટકતો હતો. તે દરમિયાન ધર્મેશને પણ વિદેશમાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી. એટલે એણે પોતાના મમ્મી અને મીનાને વિદેશ આવવા માટે કહ્યું. પણ ભાવનાબેને કહ્યું, બેટા, હું ત્યાં આવીને શું કરીશ? મારું ઘર અહીં છે, ધવલ અને તેની પત્ની પણ છે, મીના આવી જશે. ધર્મેશ પોતાની માને ઘણો આગ્રહ કર્યો, પણ ભાવનાબેન પોતાની વાત પર અડગ રહ્યા અને મીનાને વિદેશ મોકલી દીધી. મીનાના જવાથી કાવ્યા ખૂબ જ ખુશ થઈ. તેણે પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું અને ભાવનાબેન પર અત્યાચાર કરવા લાગી. એક દિવસ ભાવનાબેને કાવ્યાનો વિરોધ પણ કર્યો તો કાવ્યાએ ઘરમાં એટલા ધમપછાડા કર્યા કે પડોશી પણ ભેગા થઈ ગયા અને ધવલના પણ એવા કાન ભર્યા કે તે પણ પોતાની માને જ સંભળાવવા લાગ્યો. ત્યારથી ભાવનાબેને કાન પકડી લીધા હતા કે કાવ્યાને કંઈ કહેશે નહીં. ઓહો, અરે બાપરે, આજે આ શું થઈ ગયું? આજે આંખ કેમ ખુલી નહીં? બાપરે, 8 વાગી ગયા છે. આજે તો દેવને સ્કૂલે જવામાં મોડું થઈ જશે. કાવ્યા ટાઈમ જોતા હડબડાઈને ઉઠી ગઈ અને જલ્દીથી બાથરૂમમાં જતી રહી. બાથરૂમની બહાર આવીને ધવલ અને દેવને ઉઠાડ્યા અને ભાવનાબેનને અવાજ દેતા કહ્યું, મમ્મી, નાસ્તો જલ્દી રૂમમાં જ લઈ આવો. તેની વાતનો કોઈ જવાબ ના મળ્યો એટલે એણે ફરી અવાજ લગાવ્યો. અરે ઓ મમ્મી, નાસ્તો લઈ આવો. છતાં કોઈ અવાજ આવ્યો નહીં એટલે કાવ્યા ગુસ્સાથી લાલ થઈને રસોડામાં ગઈ તો ત્યાં કોઈ પણ હતું નહીં. ભાવનાબેનને રસોડામાં ન જોયા એટલે કાવ્યા ભડકી ગઈ. તે એમના રૂમમાં ગઈ અને તેમને સૂતેલા જોઈને બોમ્બની જેમ ફૂટી પડી. ડોશી અહીં આરામથી સૂઈ રહી છે અને હું પાગલોની જેમ અવાજ દઈ રહી છું. તેની જોરથી રાડ સાંભળીને ભાવનાબેનની આંખ ખુલી ગઈ. તે ગભરાઈને ઉઠીને બેસી ગયા. ડોશી, હું તો થાકી ગઈ હતી એટલે મારી આંખ ખુલી નહીં. તો તમે પણ ના ઉઠ્યા? દેવ અને ધવલને આજે મોડું થઈ જશે. તમે નાસ્તો પણ નથી બનાવ્યો અને રસોડામાં દૂધ પણ નથી. આજે તમે દૂધ પણ નથી લઈ આવ્યા. સવારમાં ઉઠતા જ ભાવનાબેનનું કામ શરૂ થઈ જતું હતું. તે ઘરથી ઘણા દૂર સવારમાં તાજું દૂધ લઈ આવતા હતા. બેટા, આજે મારી તબિયત કંઈક ઠીક નથી એટલે મારાથી વહેલા ઉઠાણું નહીં. તબિયત ખરાબ છે તો હું શું કરું? હું કાંઈ નથી જાણતી. મને 15 મિનિટની અંદર નાસ્તો તૈયાર જોઈએ. હવે તમે જાણો તમારે કેમ કરવું છે. એટલું કહીને કાવ્યા રૂમમાંથી બહાર નીકળી ગઈ. ભાવનાબેન પલંગ પરથી ઉઠવાની કોશિશ કરવા લાગ્યા તો તેમનાથી ઊભું થવાનું નહીં. તેમણે હિંમત ભેગી કરી અને પલંગ પરથી ઉતરીને ધીરે ધીરે રૂમની બહાર આવ્યા. બેટા ધવલ, આજે મારાથી ચલાશે નહીં એટલે એમ કર, તું દૂધ લઈ આવ. આજે મમ્મી, મારે તો આમે ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે. વધારે મોડો જઈશ તો આજની રજા ગણાઈ જશે અને આજનો પગાર કપાઈ જશે. મારો એમ કર, તું આરામથી જતી રહે. મમ્મી, તમને સમજાતું નથી? કેટલું મોડું કરશો? હવે જલ્દી જાઓ અને જલ્દી આવો.
કાવ્યાએ તેમને દૂધ લેવાની કીટલી અને પૈસા હાથમાં આપતા કહ્યું. ભાવનાબેને દૂધની કીટલી અને પૈસા પકડ્યા અને ઉદાસ મન અને ભારી પગલે ચાલવા લાગ્યા. ઘરથી થોડા જ દૂર ચાલ્યા પછી તેમનું માથું ચકરાવા લાગ્યું અને તેઓ ધડામ કરીને નીચે પડી ગયા. જ્યારે તેમની આંખો ખુલી તો તેમણે જોયું પોતે એક પલંગ પર હતા. તેમણે વિચાર્યું કે હું મારા ઘરમાં મારા પલંગ પર છું, પણ જ્યારે તેમણે ધ્યાનથી જોયું તો ના તો તે એમનું ઘર હતું અને ના તેમનો પલંગ. માજી, હવે તમને કેમ લાગી રહ્યું છે? તેમના કાનોમાં અવાજ પડ્યો. તેમણે જોયું તો એક મહિલાનો અવાજ હતો. બેટા, તું કોણ છે? હું અહીં કઈ રીતે આવી? માજી, મારું નામ અંજલિ છે. મને રસ્તા પર ચક્કર ખાઈને પડી ગયા હતા, પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. તમને ત્યાં બેભાન જોયા તો રિક્ષા કરીને તમને ઘરે લઈ આવી. બેટા, મારા પૈસા ક્યાં છે? ભાવનાબેને ગભરાઈને પૂછ્યું. ક્યાં પૈસા માજી? બેટા, હું દૂધ લેવા જઈ રહી હતી. મારી પાસે 500 રૂપિયા હતા અને મારી દૂધની કીટલી ક્યાં છે? માજી, ત્યાં ના તો તમારી પાસે પૈસા હતા, ના તો કેટલી. બેટા, મારા પૈસા અને મારી કીટલી ક્યાં ગઈ? ભાવનાબેનની આંખોમાં આંસુ આવી ગયા. માજી, કદાચ તમારા પૈસા અને કીટલી કોઈ ઉપાડીને લઈ ગયું હશે. બેટા, તું મને રિક્ષામાં બેસાડીને ઘરે પહોંચાડી દે. તારી ખૂબ જ મહેરબાની થશે. નહીં માજી, એમાં મહેરબાની કેવી? પણ પહેલાં તમે કંઈ ખાઈ પી તો લ્યો. ના બેટા, તું મને બસ ઘરે પહોંચાડી દે. ઠીક છે માજી. અંજલિ ભાવનાબેન માટે રિક્ષા લઈ આવી અને તેમને ઘરે પહોંચાડી દીધા. ત્યાં ભાવનાબેનના ઘરમાં કાવ્યાએ ઉધમ મચાવી રાખ્યું હતી. ડોશી ખબર નહીં ક્યાં ધક્કા ખાઈ રહી છે. જેટલું જલ્દી વિચાર્યું હતું આજે એટલું જ મોડું કરી નાખ્યું છે. પૂરો 1 કલાક થઈ ગયો છે, હજી સુધી આવી નથી. દૂધ લેવા ગઈ હતી કે ગાય દોવા ગઈ હતી? આજે મને પણ ઘણું મોડું થઈ ગયું છે અને દેવ પણ ખબર નહીં મમ્મી ક્યાં જતી રહી છે. ધવલે પણ ઘરમાં આટા મારતા કહ્યું. ત્યારે દરવાજો ખોલ્યો તો ભાવનાબેન ગભરાયેલા ધીમા પગલે અંદર આવ્યા. કાવ્યાએ સાસુના હાથની દૂધની કીટલી વગરના ખાલી જોયા તો તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું. કીટલી ક્યાં છે? દૂધ ક્યાં છે? અને પૈસા ક્યાં છે? ભાવનાબેન ચૂપ રહ્યા તો ધવલે ફરી પૂછ્યું. મમ્મી, દૂધ ક્યાં છે? ક્યારના તારી રાહ જોઈ રહ્યા છીએ. ભાવનાબેન ગભરાયેલા અવાજે બોલ્યા. બેટા, મને ચક્કર આવી ગયા હતા. જ્યારે આંખ ખુલી તો હું કોઈના ઘરમાં હતી, પણ કીટલી અને પૈસા કોઈકે ઉપાડી લીધા. બસ આટલું સાંભળતા જ કાવ્યાએ પોતાના સાસુને ધક્કો મારતા કહ્યું. તો પછી તમારે આવવાની શું જરૂર હતી? તમને કોઈ ઉપાડીને કેમ ના લઈ ગયું? ચાલો હવે ઘરથી બહાર નીકળો. જેમને ત્યાં ગયા હતા પાછા ત્યાં જતા રહો. ચાલો. કાવ્યા ભાવનાબેનને ધક્કા મારતા ઘરની બહાર લઈ ગઈ. કાવ્યા, આ તું શું કરી રહી છે? ધવલે કહ્યું. તમે ચૂપ રહો. હું જે કરી રહી છું મને કરવા દો, નહીંતર પોતાને જ ઘાયલ કરીને આજુબાજુ બધાને ભેગા કરી લઈશ કે મને મારા સાસુએ માર્યું છે. આટલું સાંભળી ધવલ ચૂપ થઈ ગયો. મમ્મા, તમે દાદી સાથે આવું કેમ કરી શકો? દાદીને ઘરની બહાર કેમ કાઢી રહ્યા છો? તું ચૂપ કર. આવ્યો દાદીનો ચમચો. ચાલ, સ્કૂલે જવાની તૈયારી કર, નહીંતર માર ખાઈશ. એમ કહેતા ભાવનાબેનને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કરી નાખ્યો. ભાવનાબેન દરવાજો ખખડાવતા રહ્યા. બેટા, દરવાજો ખોલ. ધવલ, દરવાજો ખોલ. પણ તેમના ઉપર કોઈ અસર નહોતી થઈ રહી. ભાવનાબેનની તબિયત પણ ઠીક ન હતી. ઉપરથી તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. તેઓ ઘણીવાર સુધી બહાર બેસીને રાહ જોતા રહ્યા, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જ્યારે ધવલ અને દેવ બહાર નીકળ્યા તો ભાવનાબેને દીકરા પાસે ખૂબ આજીજી કરી, પણ એણે એમ કહીને ના પાડી દીધી કે મમ્મી, તું કાવ્યાને તો ઓળખસ ને કે તે કેવી છે. મને ઓફિસ અને દેવને સ્કૂલે જવાનું ઘણું મોડું થઈ ગયું છે. તેની સ્કૂલ બસ પણ જતી રહી.
છે એટલે હું જાઉં છું. પપ્પા દાદીને અંદર મોકલી દો ને, દેવે કહ્યું. તો એને પણ ધવલે એમ કહીને ચૂપ કરાવી દીધો કે તને ખબર નથી તારી માં કેવી છે. અને પછી દેવને લઈને ત્યાંથી નીકળી પડ્યો. ભાવનાબેને ખૂબ જ દરવાજો ખખડાવ્યો પણ કાવ્યા ટસની મસ ન થઈ. થાકી હારીને ભાવનાબેન ત્યાંથી નીકળી પડ્યા. ભૂખી તરસી વિધવા વૃદ્ધ સ્ત્રી જાય તો જાય ક્યાં? ના હાથમાં પૈસા, ના શરીરમાં જીવ. એક તો ભાવનાબેનની તબિયત ઠીક ન હતી, ઉપરથી ભૂખના માર્યા. તે જોઈને એક ઝાડની નીચે બેસી ગયા, જ્યાં તેમને ફરીવાર ચક્કર આવ્યા અને તે પડી ગયા. ત્યાં એનજીઓની ગાડી ઘણી વખત ચક્કર લગાવતી રહેતી હતી. જ્યાં પણ તેમને કોઈ વૃદ્ધ, બેસહારા કે અનાથ બાળકો મળતા, તે એમને આશ્રમ લઈ જતા, જ્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું. જ્યારે એનજીઓની ગાડી ત્યાંથી પસાર થઈ અને તેમની ટીમે ભાવનાબેનને આવી રીતે બાન જોયા, તો તે એમને આશ્રમ લઈ ગયા, જ્યાં તેમની સારવાર થઈ અને તેમને દવા આપવામાં આવી, જેથી તેઓ 2-3 દિવસમાં બરાબર થઈ ગયા. પણ જે પીડા તેમના હૃદયમાં હતી તે તો ઓછું થવાનું નામ નહોતી લઈ રહી. જેવી રીતે એમને ભૂખ્યા તરસ્યા, બીમારીના હાલતમાં અપમાનિત કરીને ઘરેથી કાઢવામાં આવ્યા, તે ક્ષણને ભાવનાબેન ભૂલી શકતા ન હતા. રહીને તે ક્ષણ તેમના હૃદય પર ઘા કરી રહી હતી. તેમને આ વાતને વિચારીને ખૂબ જ બેચેની થઈ રહી હતી. મારા ઘરમાંથી મને જ અપમાનિત કરીને કાઢવામાં આવી છે. આ વાતને હું મરતા સમય સુધી નહીં ભૂલું. આ વાતનો કર્જ તો તેમને ચૂકવવું જ પડશે, અવશ્ય ચૂકવવું જ પડશે. બીજી બાજુ વિદેશમાં મીના વ્લોગ્સ જોઈ રહી હતી. તેને વ્લોગ્સ જોવાનો ખૂબ જ શોખ હતો. ઘણી વખત તે એનજીઓના વ્લોગ્સ જોવા પસંદ કરતી હતી, કેમ કે તે પોતે પણ બેસહારા લોકોને મદદ કરવામાં હંમેશા આગળ રહેતી હતી. જ્યારે તેણે ભાવનાબેનને એનજીઓના એક વ્લોગ્સમાં જોયા, તો પહેલાં તો તેણે વિચાર્યું કે આ તો મમ્મી જેવા દેખાતા હશે, પણ જ્યારે તેમનું નામ ખબર પડી તો મીનાના પગ નીચેની જમીન ખસકી ગઈ. પોતાની સાસુને જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ. રજાનો દિવસ હતો એટલે ધર્મેશ પણ ઘરે જ પોતાના ઓફિસનું કામ કરવામાં વ્યસ્ત હતો. જ્યારે મીના તેને તેની માં ફોનમાં દેખાડી તો તેના પણ હોશ ઓઢી ગયા. તેણે માથું પકડીને બેસી ગયો. મારી માં અનાથ આશ્રમમાં? આ હું શું જોઈ રહ્યો છું? 2 દીકરા, 2 વહુ હોવા છતાં મારી માની આ હાલત કે તે આજે આશ્રમમાં શરણ લઈ રહી છે. ધર્મેશ ખૂબ જ આશ્ચર્યચકિત થઈને બોલી રહ્યો હતો. તું ફટાફટ ઇન્ડિયા જવાની તૈયારી કર. પણ તમારે તો ઓફિસનું જરૂરી કામ છે ને? મારી મમ્મીથી જરૂરી મારા માટે દુનિયાનું કોઈ કામ નથી. આપણે કાલની ફ્લાઇટથી જ ઇન્ડિયા જઈ રહ્યા છીએ. બસ. મીનાએ જલ્દી બધી તૈયારી કરી અને બીજા દિવસની ફ્લાઇટથી તે ઇન્ડિયા આવી ગયા અને તે જ એનજીઓમાં પોતાની મમ્મીની પાસે પહોંચી ગયા. ત્યારે અચાનક ભાવનાબેને ધર્મેશ અને મીનાને ત્યાં જોયા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ના થયો. તેમણે વિચાર્યું કે ગરડી આંખો ખબર નહીં શું શું જોઈ લે છે. મને મારો ધર્મેશ અને મીના કેમ દેખાઈ રહ્યા છે? ધર્મેશ દોડીને પોતાની મમ્મીને ગળે વળગીને ખૂબ જ રોવા લાગ્યો. મીના પણ સાસુના ગળે વળગી પડી. બેટા, તમે બંને વિદેશથી ક્યારે આવ્યા? મમ્મી, તમે બધા સવાલ પછી કરજો, પહેલાં ઘરે હાલો. ના, હું હવે એ ઘરમાં નહીં જાઉં. મમ્મીએ ઘરમાં નહીં, આરામ ઘરે. ચાલ, હું તને બીજા ઘરે લઈને જાઉં છું. અહીં આવતા મેં એક ભાડાના મકાનની વ્યવસ્થા કરી લીધી હતી. ઠીક છે બેટા. એટલું કહીને ભાવનાબેન તેમની સાથે ભાડાના ફ્લેટમાં જતા રહ્યા. ત્યાં આવીને પહેલાં બધા જમ્યા અને પછી ધર્મેશે પોતાની માને બધી વાતો પૂછી. ભાવનાબેને તેમને બધી વાતો
વાત જણાવી દીધી. બધી વાતો સાંભળીને ધર્મેશની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તે ધવલ પાસે જવા માટે જેવો ઊભો થયો તો ભાવનાબેને તેનો હાથ પકડીને તેને પોતાની પાસે બેસાડી દીધો. બેટા, આ બાબત તમારા બંને ભાઈઓની નહીં, પણ મા દીકરા અને સાસુ વહુની છે. એટલે આને તું મારી ઉપર છોડી દે. મારું જ ઘર અને મને જ ઘરની બહાર ધકેલી દીધી. આ વાત મારા હૃદય પર હજારો કાંટા ભોંકી રહી છે. હું બીજી માઓ જેવી નથી કે દીકરો વહુ આશ્રમ મૂકી આવે તો ત્યાં જ પોતાનું જીવન વ્યતીત કરવા લાગે છે. મેં આશ્રમમાં રહીને પહેલાં જ નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે બંનેને પોતાના પગમાં પડાવીને માફી ના માગી લઉં, હું પણ ભાવનાબેન નહીં. જ્યાં સુધી તે બંને મારા પગમાં પડીને મને મારા ઘરે ના લઈ જાય, ના તો હું શાંતિથી જીવીશ કે ના જીવવા દઈશ. મેં વહુના અત્યાચાર હંમેશા ચૂપચાપ સહન કર્યા, હંમેશા કામ કરતી રહી. ક્યારેય ઉપર છતાં મારી સાથે આટલો ખરાબ વ્યવહાર અને અપરાધ કર્યો એના માટે તેમને સજા જરૂર મળશે. હા મમ્મી, સજા તો એમને જરૂર મળશે. તો હાલો પોલીસ સ્ટેશન જઈએ. ધર્મેશે માનો હાથ પકડતા કહ્યું, નહીં બેટા, મારે તેમને પોલીસથી સજા નથી દેવડાવવી. મને એમના હૃદય પર એ જ વાર કરવો છે જે એમણે મારા હૃદય પર કર્યો છે. જે ઘા તેમણે મને આપ્યો તે જ ઘાનો હું તેમને અનુભવ કરાવવા માગું છું. ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે અને ત્યારે જ હું શાંતિથી મરી શકીશ. પણ મમ્મી, એવું કઈ રીતે થશે? મીના અને ધર્મેશે એકી સાથે પૂછ્યું. તમે બસ જોતા જાઓ, તમારી આ ગરડી માં શું કરે છે. ઠીક છે, તમે જે કંઈ પણ કરો, અમે તમારી સાથે છીએ. મીના બેટા, જરાક મને બદામનો હલવો બનાવી દે. ઠીક છે મમ્મી. મીનાએ બદામનો હલવો બનાવ્યો. ભાવનાબેને દૂધની સાથે વાટકો ભરીને ખાધો અને સૂઈ ગયા. આગલા દિવસે પોતાના પુત્ર દેવની છુટ્ટીના સમયે ભાવનાબેન તેના સ્કૂલે પહોંચી ગયા. દેવ પોતાની દાદીને જોઈને ખૂબ જ ખુશ થયો. ભાવનાબેન તેને પોતાની સાથે ફ્લેટમાં લઈ આવ્યા. દેવ જ્યારે સમયસર ઘરે ના પહોંચ્યો તો કાવ્યાને ટેન્શન થવા લાગ્યું. એણે વિચાર્યું, બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ લાગે છે. જ્યારે પૂરો 1 કલાક થઈ ગયો તો તેનું ટેન્શન વધતું ગયું. તેણે સ્કૂલ બસના ડ્રાઈવરને ફોન કર્યો તો ખબર પડી કે દેવ તો સ્કૂલેથી બસમાં આવ્યો જ ન હતો. આટલું સાંભળીને તેને ચક્કર આવ્યા અને તે ત્યાં જ સોફા પર બેસી ગઈ. તેણે જલ્દી ધવલને ફોન કર્યો. ધવલ પણ ગભરાઈ ગયો, કેમ કે સમય પણ ઘણો થઈ ગયો હતો અને દેવ સ્કૂલેથી પણ નીકળી ગયો હતો. ધવલ તરત ઓફિસમાંથી નીકળી પડ્યો અને સૌથી પહેલાં સ્કૂલે જઈ પહોંચ્યો. હવે સ્કૂલ પણ બંધ થઈ ગઈ હતી. વિચારીને ધવલનું માથું ફાટવા લાગ્યું. ખરાબ વિચાર મનમાં આવવા લાગ્યા. ધવલ પાગલોની જેમ અહીંથી ત્યાં આસપાસમાં દેવના બધા દોસ્તારોને ત્યાં જઈને થાકી ગયો હતો. તે થાકી હારીને ઘરે આવ્યો હતો. તેની સાથે દેવને ન જોઈને કાવ્યા રાડો પાડીને રોવા લાગી, કહેવા લાગી, મારા દીકરાને લઈ આવી દો, ભલે ગમે ત્યાંથી પણ તેને લઈ આવી દો. ધવલ કાવ્યાને લઈને પોલીસ સ્ટેશન પણ ગયો, જ્યાં દેવની મિસિંગ રિપોર્ટ લખાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે જેવી કંઈ પણ ખબર મળશે અમે ને જાણ કરીશું. ધવલ અને કાવ્યા ઘરે આવી ગયા. કાવ્યા પાગલ થઈને રોઈ રહી હતી. ખબર નહીં મારો દીકરો ક્યાં છે, કઈ હાલતમાં છે. ધવલ, જો મારો દેવ ના મળ્યો તો હું મરી જઈશ. મારો દેવ લઈ આવી દો મને. તે ધવલને ગળે વળગીને ખૂબ રોઈ રહી હતી. ધવલ પણ પોતાના દીકરા માટે રોવા લાગ્યો. આપણા કર્મોની સજા જ આપણને મળી રહી છે. હું ખૂબ જ પાપી સ્ત્રી છું. મેં ખૂબ પાપ કર્યા છે. મેં પોતાની દેવી સમાન સાસુ પર કેટલા અત્યાચાર કર્યા, તેમની સાથે કેટલો અન્યાય કર્યો. આજે તેની જ સજા ભગવાન મને દઈ રહ્યા છે. મારું કાળજું મારા દેવ માટે ફાટી રહ્યું છે. તો મમ્મીની શું હાલત થઈ હશે?
જ્યારે મેં તેમના ઉપર અત્યાચાર કરીને તેમને તેમના જ ઘરમાંથી કાઢી મૂક્યા અને તેમને તેમના દીકરાથી દૂર કર્યા. આજે મને તે તડપ, જે જખમ પોતાના હૃદય પર અનુભવાઈ રહ્યો છે, જે મેં મમ્મીને આપ્યા. કાવ્યા ખરાબ હાલતમાં રોઈ રોઈને પોતાના ગુના કબૂલ કરી રહી હતી. તેનો ભાગીદાર હું પણ છું. કાવ્યા, તું તો વહુ હતી, હું તો મારી માની પોતાનો સંતાન, માનો પોતાનો દીકરો છું. મેં જ તેમની ભાવનાઓ સમજી નહીં, તેમનું દિલ દુખાવ્યું. મારી મા બહાર ઊભી વિનંતી કરી રહી, પણ મેં એકના એક સાંભળ્યો. મારી મા ખબર નહીં ક્યાં ગઈ હશે, જીવતી પણ હશે કે નહીં. ધવલ પોતાની માને યાદ કરીને રાડો પાડીને રોવા લાગ્યો. કાવ્યા પણ રડી રહી હતી. હવે તે બંને પોતાના વર્તન પર ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા અને ભગવાન પાસે માફી માંગી રહ્યા હતા. તેમને દીકરા મને મા બંનેની જુદાઈની પીડા અનુભવાઈ રહી હતી. ધવલ, આપણે મમ્મી અને દેવ બંનેને શોધવા છે. કાવ્યાએ પોતાના આંસુ સાફ કરતાં કહ્યું. જ્યાં પણ હશે મમ્મી, આપણે તેમને પગમાં પડીને તેમની માફી માંગીશું અને તેમને ઘરને પાછા લઈ આવીશું. ચાલો આપણે પોતે જ શોધીએ. બંને ઘરેથી નીકળવાના જ હતા કે તેમને જોયું સામેથી દેવ આવી રહ્યો છે. દેવને જોતાં જ માતા પિતા બંનેએ તેને તેડીને ગળે લગાવી લીધો અને રડવા લાગ્યા. બેટા, ક્યાં જતો રહ્યો હતો તું? બોલ, ક્યાં હતો? એમણે પૂછવાની ખૂબ જ કોશિશ કરી, પણ દેવે તેણે પોતાની દાદીનું નામ લીધું નહીં, કેમ કે તેને પણ દાદીની પ્લાનિંગની ખબર પડી ગઈ હતી. તેણે બહાનું બનાવી દીધું. તો તેની માએ કહ્યું કે ચાલો, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણો દીકરો આપણને પાછો મળી ગયો. તેને જમાડવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી કે પેટ ભરેલું છે. ધવલ મમ્મીને ઘરે લાવવાના છે, ચાલો મમ્મીને શોધવા. તે બંને દેવને સાથે લઈને ભાવનાબેનને શોધવા નીકળી પડ્યા. તેમણે એનજીઓમાં તપાસ કરી તો ખબર પડી કે તેમનો દીકરા અને વહુ તેમનો અહીંથી લઈ ગયા છે. આ સાંભળીને તે બંનેના માથે વધારા શરમથી નમી ગયા. તેઓ આસપાસના ભાડા પર દીધેલા ફ્લેટમાં પણ તપાસ કરવા લાગ્યા, જ્યાં તેમને એક ફ્લેટમાં ભાવનાબેન, ધર્મેશ અને મીના મળી ગયા. માને જોઈને કાવ્યા અને ધવલ તેમના પગમાં પડી ગયા અને રોઈ રોઈને માફી માગવા લાગ્યા. ભાવનાબેને તે બંનેને પોતાના પગમાંથી ઊભા કર્યા અને કહેવા લાગ્યા, માતા પિતા ક્યારે પણ પોતાના બાળકોનું ખરાબ નથી ઈચ્છતા. હંમેશા તેમની લાંબી ઉંમર, તેમની સારી તબિયત, તેમની ઉન્નતિ મનોકામના કરતા રહે છે. છતાં પણ ખબર નહીં કેમ આજના સમયમાં છોકરા માતા પિતાની વૃદ્ધાવસ્થાથી દૂર ભાગે છે. તેમને પોતાનાથી દૂર કરવાના જ જતન શોધતા રહે છે. જ્યારે વૃદ્ધ માતા પિતા જ ઘરની શાન હોય છે, ઘરનું માન સન્માન હોય છે, તો પછી તેમને ઘડપણમાં ઉપાડીને ઘરની બહાર કેમ ફેંકી દેવામાં આવે છે? તેમને સમજાવવામાં કેમ નથી આવતું? વધતી ઉંમરની સાથે અમે વૃદ્ધો પણ નાના બાળકો જેવા જ થઈ જઈએ છીએ. અમે બસ પ્રેમ અને લાગણીના ભૂખ્યા હોઈએ છીએ, જે દરેક મા બાપ પોતાની સંતાન પાસેથી ઈચ્છે છે. મમ્મી, મને અહેસાસ થઈ ગયો છે એક માની તડપ શું હોય છે. ભગવાને મારી આંખો ઉઘાડી દીધી, જેથી આજે હું પોતાના નીચ કર્મો પર શરમ અનુભવી રહ્યો છું. મમ્મી, હું પણ તારો દોષી છું. હું ચૂપચાપ બધું જોતો રહેતો હતો. તું તો અમારું માન છે, અભિમાન છે. ધવલ પોતાની મમ્મીના હાથને પકડીને કહ્યું, હાલ મમ્મી, પોતાના ઘરે હાલ. ભાઈ ભાભી, હાલો, બધા ઘરે હાલો. કાવ્યા અને ધવલે બધાને ઘરે હાલવા માટે કહ્યું. હા, ઠીક છે, ચાલો બધા આપણા ઘરે જઈએ, પણ પહેલાં એક કામ કરી લો. એવું કામ બધાએ એક સાથે કહ્યું. તો ભાવનાબેન બોલ્યા, અરે, બદામનો હલવો તો ખાઈ લો. બધા હસવા લાગ્યા અને બોલ્યા, મમ્મી, ઘરે લઈએ છીએ, ત્યાં જઈ બધા ખાઈશું. બધા ભાવનાબેનની સાથે તેમના ઘરે આવી ગયા.
ત્યાં કાવ્યા અને ભાવનાબેનને ઘરના દરવાજા પર રોકી લીધા. બધા સ્તબ્ધ રહી ગયા. કાવ્યા જલ્દીથી કળશમાં ચોખા ભરીને લઈ આવી દરવાજા આગળ રાખી દીધા. મમ્મી, મેં ખૂબ જ તિરસ્કાર સાથે તમને આ ઘરમાંથી કાઢ્યા હતા. આજે સન્માન સાથે તમે ગૃહ પ્રવેશ કરો. ભાવનાબેનનો નવી વહુની જેમ ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો. ભાવનાબેનની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. પોતાના બધા બાળકોને ગળે લગાવી લીધા અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. હવે કાવ્યા પૂરી રીતે બદલાઈ ગઈ હતી. પોતાની સાસુની ખૂબ સેવા કરવા લાગી હતી. 2 દિવસ પછી ધર્મેશ અને મીના વિદેશ જતા રહ્યા. હવે ભાવનાબેન અને કાવ્યા ખુશી ખુશી પ્રેમથી રહેવા લાગ્યા. કાવ્યાએ બધી કીટી પાર્ટી ખતમ કરી નાખી. હવે તેના ઘરે કોઈ બહેનપણીઓની અવર જવર હતી નહીં. હવે પડોશી પણ સાસુ વહુના સંપના વખાણ કરવા લાગ્યા હતા. આજની કહાની વિશે આપનું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કહાની તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સગા સ્નેહીને શેર કરજો. આવી જ હૃદયસ્પર્શી કહાની સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દેજો, જેથી અમારી નવી કહાની આપ સુધી સૌથી પહેલાં પહોંચે. ફરી મળીશું એક નવી હૃદયસ્પર્શી કહાની સાથે. આપ સૌ સાથી મિત્રોને ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.